વડોદરામાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેમાં એનઆરઆઈના ગંભીર આક્ષેપો છે. જેમાં એનઆરઆઈના આક્ષેપો મુજબ સિસ્ટમ સામે અનેક સવાલો ઉભા કરવામાં આવી રહ્યા છે. મૂળ નવસારીના અને હાલ ભાયલી ખાતે રહેતા રાકેશ નાયકે 94 લાખની તેમની સાથે છેતરપિંડી થયા હોવાનો ગંભીર આક્ષેપ એડવોકેટ સામે કર્યો છે. રાકેશ નાયકની એક ઈચ્છા હતી કે નર્મદા પરિક્રમા યાત્રીઓ માટે નિઃશુલ્ક ભોજન, નિવાસ, ગૌશાળા, શિવ મંદિર અને વૃદ્ધાશ્રમ બનાવવા માટે કરજણમાં જમીન ખરીદવાનું નક્કી કર્યું હતું. પરંતુ વડોદરાના એડવોકેટ અભિષેક દીક્ષિત અને મનીષ દીક્ષિત દ્વારા ₹94 લાખની વધુની ઉચાપત અને જીવલેણ ધમકી આપવામાં આવી હોવાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો હતો. આ સમગ્ર આક્ષેપો અંગે એનઆરઆઈ રાકેશ નાયકનું શું કહેવું છે, સાંભળીએ. અમારું નામ રાકેશ નાયક છે. મારી સાથે ₹1 કરોડ એને ના હિસાબે 2 વકીલ એનો છોકરો અભિષેક દીક્ષિત અને મનીષ દીક્ષિત દલાલ લઈ ગયા છે. મારે જમીન લેવી હતી અન્ન ક્ષેત્ર ખોલવા માટે માતાજીનું નર્મદા કિનારે. તો મનીષ દીક્ષિતની સાથે એક બીજા સાધુના દ્વારા મુલાકાત થયું તો મળ્યો, તો એમણે મને જમીનો બતાવી અમે જમીનને લીધી. તો એટલું બધું રંગ અવધૂત મહારાજજીનું નામ લઈને અમને ભાવિક બનાવી, છેતરપિંડી, મને ને મારી વાઈફને એ લોકોના કુટુંબી બનાવી દીધા. એટલો બધો ભરોસો અમારે લઈ લીધો કે અમે એકબીજાની સાથે મિત્ર હોય એવું લાગ્યું. એમાં મેં મારી ચેકબુક આખી સાઇન કરીને એના છોકરો જે અભિષેક દીક્ષિત છે, લોયર, એને આપી દીધી. અને બધા ખેડૂતોના ચેક બી ખેડૂતોના લખ્યા. એ લોકોના પર્સનલ ખાતા અને એ લોકોના પ્રોફેશનલ 5 ખાતામાં ₹1 કરોડ જમા કરી દીધા. તો પૂછવામાં આવે છે શા માટે, તો કે આ તો કલેક્ટર સાહેબને, પીઆઈને ને મામલતદારને બધાને મોટી રકમો ચૂકવવી પડે. આ બધું થઈ ગયું. ડિસેમ્બર 3ના મેં પાછું પૂછ્યું છું કે ખર્ચા તો બાપજીનું કામ છે, ખર્ચો હોય જ નહીં વાલા, આ તો સેવા છે, બંને બાપ દીકરો એ થાય છે. મારે 10 જયંતિ દિવસે ડિસેમ્બર 4 અન્ન ક્ષેત્ર બાપજીની જેમ ખુલ્લું હતું, ખોલ્યું. મને કહે છે કે તમારી વાઈફને તો મારી દીકરી શોપિંગ લઈ જશે, એક્સેટ્રા. કરોડ રૂપિયાનો હિસાબ નથી આપતો. ઝીરો કામ કર્યું છે. પોલીસમાં ગયો, કલેક્ટરમાં ગયો, કોઈ મને કશું જવાબ આપતા નથી. અરજી કરી તો મને પીઆઈમાં લઈ ગયા તો પીઆઈને કહે છે કે એને થઈ ગયું છે, એને થયું નથી. પણ પીઆઈ પૂછતા નથી એને, આ ટિંડેલ સાહેબ, કે બતાવ કાગળિયા, હિસાબ નથી માંગતા. પછી એમ કહેવામાં આવ્યું મને કે તો એનાથી જે બી ચાર્જ કરવું હોય તે કરી શકે. પછી હું અત્યારે પાછો મેમાં આવ્યો એટલે પાછો પોલીસમાં એફઆરઆઈ કરલું તો આરટીઆઈમાં આવી ગયા તો કશું આપતા નથી. તો હું ગુરમીત સાહેબ છે પીઆઈ અત્યારે, એની પાસે ગયો તો મને કહે કે અમારે તમને કંઈ આપવાનું નથી, આ કાગળિયું. હું ઘણી વિનંતી કરું છું કે આ ક્રિમિનલ એક્ટ એટલે ટેરરિઝમ નથી, આ તો ઇન્ડિવિજ્યુઅલ ફ્રોડ છે. મારો અધિકાર છે, આપે નથી. બધે સાયલન્ટ, કલેક્ટર સાહેબમાં સાયલન્ટ, પોલીસમાં સાયલન્ટ, બધે જ્યાં હતા સાયલન્ટ. કરોડ રૂપિયા લઈને બેસી ગયા છે, ઝીરો વર્ક, નો હિસાબ. ધમકી મારી લાખવાની ધમકી આપી. મારી પાસે ગંદા શબ્દની રેકોર્ડિંગ છે. પછી ફાર્મર્સને બ્રાઇબિંગ કરે છે એનું રેકોર્ડિંગ છે બાપનું. પછી ગંદુ બીજું બધું કહે છે. ફાર્મરને સેલફોન લઈ આપ્યો, મીઠાઈઓ લઈ આપે, ડોન આપે છે મહિનાનું. આ બધું કરે છે ને મોટો ગારો રાખ્યો એને. દલાલ હતો ને. કોઠિયા ગામમાં તમે જઈને જુઓ તો 14 લાખની જમીન એને મને 24 લાખમાં વેચી. એટલે બહુ મોટો, એટલે ઓલમોસ્ટ 2.5 કરોડનું કેપિટલ ગેઇન ટેક્સ બધા ખેડૂતો કે મારે ભરવાનો. દેટ વોઝ અબાઉટ 66 લાખ રૂપિયા. ટીડીએસ તો મારે. ફાર્મર્સ પોતે કહે છે કે એ તો અમારી જવાબદારી છે. અધિકારીના નામે તો અધિકારીના નામે નહીં. મને એમ કે કોર્ટમાં જાય તે પહેલા એને ખલાસ કરી નાખીશ. 4 વાર એક જ 3 મિનિટના કન્વર્સેશનમાં, કારણ કે એના છોકરાને હું વોટ્સઅપ કરું છું કે દીકરા અંધકાળમાંથી ઉજવાળામાં આવ, તારે જ ઉંમરનો મારી પાસે બી છોકરો છે. એક રિપ્લાય નથી આપતો, બાપ કે દીકરો. મારી માંગણી મારા પૈસા જુએ. 5 લાખ એને આપ્યા ને કહી છે વપરાઈ ગયા છે, પર્સનલ વાપરી કાઢ્યા. ક્લાયન્ટના પૈસા વપરાય નહીં, બરાબર ને? પોલીસે ફરિયાદ નોંધી નથી, કશું મને આપતા જ નથી કઈ ઇન્ફોર્મેશન. મને બોલાવે 2 કલાક 4 વાગે, પીઆઈ આવે 6:30, મનીષ દીક્ષિત આવે 6:35. આટલામાં સમજી જાઓ ને. કોણ એને કહે છે કે તું મોડા આવજે? તો તમે રાઇટર મને કહી, મેં પૂછ્યું અભિષેક દીક્ષિત એડવોકેટ આવે કેમ નહીં? તો કે એ તો બાળક છે. આ જવાબ મને મળ્યો છે. ભગવાનનું નામ લે ને અહીંયા હું મારા ભગવાન નિત્યાનંદની સેવા સંસ્થા ખોલવા આવ્યો ને 7 મહિનામાં આપણે માનીએ કે કસોટી થાય. હવે કસોટીની બહાર છે. 1 કરોડની વાત છે.
માંગ શું છે? શું માંગણી શું છે? માંગણી જેટલા આમ તો માંગણી તો 1 કરોડ ને 20 લાખ થવી જોઈએ બધું ખર્ચાના. ક્યાં ક્યાં રજૂઆતો કરી છે? પોલીસ સ્ટેશનમાં કરી છે, અકોટા મને દોડાવ્યો છે, બધે જ દોડાવ્યો છે. કરજણ ગયો છું, કરજણના પીઆઈ સરસ હતા. એ લોકોએ ખેડૂતને કીધું કે તમે લોકો સાઈડમાં આવો, નહીં તો આ કેસ 15-20 વર્ષ ચાલશે. નાયક સાહેબને દીક્ષિતની હાથે અલગ ડીલ કરવા દેવો. ઉપર કઈ સરકારમાં રજૂઆત થઈ છે? બધે રજૂઆત થઈ છે. ક્યાં ક્યાં કરી? આ કલેક્ટરની ઓફિસમાં આખી ફાઇલ આપી. પછી કંઈક તમે વડા- કલેક્ટર સાહેબ પોતે કહે છે પેલું કાગળિયું જોઈને કે 2.4 કરોડની જમીન એનો ટોટલ નીચે કરે તો 3.2 માગે છે. વિચાર કરો. મુખ્યમંત્રી કે વડાપ્રધાનને કઈ કરે? બધું ગયું છે અત્યારે, બધાને મોકલી આ પીએમઓ થી તમને જે ફાઇલ આપી છે ને PMO માં એ ક્યાં રજૂઆત થઈ? બધા અત્યારે જ 2 દિવસમાં બધાને સ્પીડ પોસ્ટ. આજે કરજણ ને લોકલ પોલીસ ડિપાર્ટમેન્ટ, કલેક્ટર સાહેબ, આઈપીએસ, એનઆરઆઈ ડિવિઝનના ટેરરિઝમ એક્ટ વાળાને આજે બધાને એ લોકોને મળી ગયું છે. હવે પીએમઓ ને એ લોકોને પછી મળશે. ઓકે, થેન્ક યુ.